રવિવારની રજા હોય નવસારી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયાકાંઠે ફરવા માટે આવ્યા હતા। દરિયાકાંઠે લોકો નાહવાની મોજ માણી રહ્યા હતા ત્યારે અલગ અલગ 3 પરિવારોના 7 લોકો ડૂબ્યા હતા, જેમાં 2 પરિવારના વિપુલ હળપતિ અને રાકેશ તેમજ આતિશ નામના 3 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા। દાંડીના દરિયામાં ડૂબેલા એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। 14 કલાકની ભારે શોધખોળ બાદ પણ તરવૈયાઓને માત્ર મૃતદેહ હાથ લાગ્યા છે। યુવરાજ અને તેની માતા સુશીલાનો મૃતદેહ વહેલી સવારે અલગ અલગ જગ્યાએથી મળી આવ્યો હતો। મરીન કમાન્ડો અને ફાયર વિભાગ દ્વારા આખી રાત શોધખોળ કરવામાં આવી હતી। ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યે ફાર્મ હાઉસ તેમજ આશ્રમની પાછળના કિનારેથી મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોના પણ મૃતદેહ મળી આવ્યા છે।